એજન્સીના મેપ દ્વારા એ સમજવાનો પ્રયત્ન કર્યો કે હાલ વાવાઝોડાની શું પરિસ્થિતિ છે। ત્યારે વાવાઝોડાને લઈ પરેશ ગોસ્વામીનું પણ અનુમાન સામે આવ્યું છે। પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશમાં વાવાઝોડું ત્રાટકી શકે। હાલ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાયું છે લો પ્રેશર। વાવાઝોડાની અસર ચોમાસા પર નહીં થાય તેવું પણ જણાવાયું છે। સામાન્ય સમય કરતાં 3 થી 4 દિવસ વહેલું ચોમાસું આવી શકે। 27 થી 28 મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચી શકે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે। જો કે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત ઉપર ખાસ નથી થવાની, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એ જે સાયક્લોન છે ઝડપથી આગળ નીકળી જશે એટલે ચોમાસું છે એ પણ ધીમે ધીમે ઝડપથી આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની ખાડીનું સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી। ઉત્તર શ્રીલંકા સુધી આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે સમય કરતાં વહેલું આમ જોવા જઈએ તો કેરળની અંદર 1 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય, પણ આ વખતે સમય કરતાં 3 થી 4 દિવસ વહેલું છે એ ચોમાસું કેરળની અંદર પહોંચે તેવું હાલ એક મારું પ્રાથમિક અનુમાન છે।